નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર આહિર સ્વાગત કરું છું તમારું સાવધાન ગુજરાતના નવા એપિસોડમાં, જેમાં આપણે જોઈશું આજના યુવાનો હવસના ચંગુલમાં પોતાના જ ઘરની નોકરાણી પર કેવી રીતે ખરાબ નજર નાખે છે. રાકેશની કહાની. મિત્રો, શું રાકેશ જેવા યુવાનો સમાજને નુકસાન નથી પહોંચાડતા? જોઈએ આપણે આ એપિસોડમાં. શીતલ, તો આજે બહુ સારી લાગે છે. કેમ આજે તને સારી લાગુ છું? અરે ના રે ગણ, તું તો મને હંમેશાથી પસંદ છે. ચાલ ચાલ જલ્દી સુઈ જા, વહેલા ઉઠવાનું છે આપણે. શું જલ્દી છે? બેસ ને થોડી વાર વાત. અરે મોડું થઈ જશે. કાં જવું છે તારે? કઈ નહીં. ચાલ તો તું મને એક કામ કર, તું મને કાલે શોપિંગ પર લઈ જા. કાલે નહીં જા. કાલે મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. આપણે નેક્સ્ટ સન્ડે જઈશું. ના, મારે કાલે જ જવાનું છે. કાલે નહીં જા, સમજ ને. નેક્સ્ટ સન્ડે પાક્કું તું જે કહેશે હું તને લઈ આપીશ. પાક્કું? સન્ડે પાક્કું. ચાલ સારું, ચાલ હવે સુઈ જઈએ. બહુ જલ્દી છે તને બહુ. પ્લીઝ આજે નહીં. આજે મારું બહુ મૂડ છે, પ્લીઝ. ના, આજે નહીં. મનુ, ચાલ 6 વાગી ગયા છે, મોડું થઈ જશે. ચાલ હા, તું જા. હું આવું છું. ચાલ હું ચા નાસ્તો બનાવીને આવું છું. મનુ, માનું ઉઠ, લેટ થઈ જશે. 7 વાગી ગયા. હું આવું છું તો જા ને. તું ચાલ જલ્દી, મોડું થઈ જશે. ચલ ચલ ચલ, જલ્દી કર. આવ્યો એમ. ચલ ચલ ચલ. મનુ, જલ્દી કર. 7:30 વાગી ગયા છે, પછી તને લેટ થઈ જશે. અરે યાર, બહુ બધું કામ છે, બહુ મોડું થઈ જવાનું છે. એટલી વારમાં ચાય મૂકી દો. બહુ મોડું થઈ ગયું છે. કાંતા, હા આવી. જલ્દી કર, મોડું થાય છે બહુ. જવાનું છે. કેમ આજે બહુ લેટ થઈ ગયું વાલી? ખબર નહીં, આજે મોડી થઈ ગયું છે. ભાભી, ચા નાસ્તો લાવો જલ્દી, મોડું થઈ ગયું કોલેજ હા, માટે. લાવું છું. 2 મિનિટ. કાંતા, લે આ ચાય લઈ જા ફટાફટ. તું ખૂબ સુંદર લાગે છે ને. તે સ્ટડી કેટલું કર્યું છે? એટલે ભણવાનું કેટલું છે એમ? અમારા નસીબમાં ક્યાં ભણવાનું, ખાલી કામ કરવાનું હોય છે. તો તને ભણવાનો વિચાર નથી આવતો? આવે તો છે પણ હવે તો બહુ મોડું થઈ ગયું. હવે મને કોણ ભણાવશે? અરે હું છું ને,
હું તને ભણાવીશ. બોલ તારે શું ભણવું છે? આવજે મારી પાસે. ક્યારે ભણાવશો અને ક્યાં ભણાવશો? ભાઈ ભાભી સૂઈ જાય ને ત્યારે મારા બેડરૂમમાં આવજે. હું તને બધું જ શીખવાડી દઈશ. બોલ તારે શું શીખવું છે? મને અંગ્રેજી બોલતા શીખવું છે. મુંબઈમાં મારા જેટલી કેટલી છોકરીઓ છે જે ફટાફટ અંગ્રેજી બોલે છે. મને પણ એમની જેમ બોલવું શીખવું છે. તમે મને શીખાવશો ને? અરે અંગ્રેજી શું, હું તો તને ઘણું બધું બીજું શીખવાડીશ, પણ તારે મારા બેડરૂમમાં આવવું પડશે. કેમ બેડરૂમમાં? હોલમાં શીખવાડો ને. આપણે બંને બેડરૂમમાં એકલા હોઈએ ને તો કોઈ ડિસ્ટર્બ ના કરે, એટલા માટે. સમજ પડી? તું મારી પાસે, હું તારી પાસે, બંને એકબીજામાં ખોવાઈ જઈશું. આખી રાત તને હું એવું શીખવાડીશ ને કે તું તને બધું જ સમજ પડી જશે ને તને આવું શીખવા ક્યાંય નહીં મળે. સમજ પડી? બસ તું મારી પાસે આવી જજે. હું તને જેમ કહું ને એમ તારે કરવાનું. એ તો તમે જેમ કહો એમ જ મને કરવું પડે ને, તો જ તો મને અંગ્રેજી બોલતા આવડે. હું તને અંગ્રેજી પિક્ચર પણ બતાવીશ મોબાઈલમાં, અને એનાથી તને ઘણું બધું શીખવા મળશે. તો એવા અંગ્રેજી પિક્ચર મને અત્યારે બતાવો ને, તો હું જલ્દી અંગ્રેજી બોલતા શીખી લઉં. અરે ગાડી, એવા પિક્ચર અત્યારે જોઈએ તો જલ્દી ના આવડે. રાત્રે જોઈએ ને તો વ્યવસ્થિત શીખવા મળે આપણને. ખબર પડી? થઈ ગયો. આવો સિદ્ધાર્થ, ચા નાસ્તો લાવ ને, મને ઓફિસ માટે લેટ થાય છે યાર. લાવ છું. અરે વાહ, આટલું બધું જાતે બનાવ્યું કે બહારથી લાવ્યું? બહારથી લાવી છે. મસ્ત છે. તો રાકેશ, કોલેજ કેટલા વાગે જવાનું છે? બસ જો હવે ચા પીધી, હવે હું જઉં જ છું. કોલેજમાં બધું શાંતિ? એ જલસા આપણે. ચાલો હું જાઉં ભાઈ. ચાલો ચાલો. ચાલ સિદ્ધાર્થ, હું નીકળું છું, મને બહુ લેટ થાય છે. કંઈક સારું લગાવ ને યાર. લગાવું છું. અરે કાંતા, હા ભાભી, પાણી લઈ આવ તો. લાવી. જો મેં કેટલું ફાઇન નેકલેસ પહેર્યું છે. તું અપાવને, મને ક્યારે અપાવશે? લો ભાભી. નેક્સ્ટ વીક જઈએ આપણે. સારું. હાલો, શું વાત કરો છો? ક્યારે? હા, કઈ રીતે? હા હા, આવું આવું આવું. અરે યાર, હું થયું? પેલા કાકા ને મેઘા કાકા, એનું ડેથ થઈ ગઈ. શું થયું એમને? સારા એવા જ હતા, સવારે અચાનક હાર્ટ એટેક આવી ગયો. અરે 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 અરે, એ મેઘા કાકા જેના દીકરીના આપણે લગ્નમાં ગયા હતા, બિચારા બહુ સારા હતા, બહુ માન આપ્યું હતું આપણે. હા, એ જે બહુ સારા માણસ હતા યાર. કોઈનો કઈ ભરોસો નથી આજકાલ, કોણ ક્યારે જતું રહેશે. જીવવું મરવું તો આપણા હાથમાં નથી ને, ભગવાનના હાથમાં છે. આપણે શું કરીએ, ભગવાનની ઈચ્છા. આપણે જવું પડશે હમણાં ફટાફટ. હા, હમણાં જઈશું. આપણા ઘર જેવા સંબંધ હતા, જવું જ પડશે. ચાલ. એની છોકરીના લગ્નને હજી 2 મહિના પણ નથી થયા, લગ્નનો આલબમ પણ નથી આવ્યો, અને આવું થઈ ગયું યાર. એ છોકરી તો મારી ફ્રેન્ડ બની ગઈ હતી. એને બિચારીને કેટલું દુઃખ લાગતું હશે. એને તો આશ્વાસન આપવા જવું જ પડશે. ચાલ શીતલ, કેટલી વાર? લગ્નમાં નથી જવાનું આપણે, ફટાફટ કર ચાલ. ચાલ જલ્દી કર. આવું છું. અરે મનુભાઈ ક્યાં ચાલે? અરે પેલા ઓફિસના મેઘા કાકા છે, હા બે અચાનક ઓફ થઈ ગયા. તો હવે તો હાર્ટ એટેક આવ્યું છે, ત્યાં જઈએ. કઈ તમે જઈ આવો, હું રાકેશને મળી હા, બરાબર છે. ચાલો. ચાલ શીતલ, ફટાફટ ચાલ.
ભાઈ શું કરે બસ શાંતિ. અરે દીદી પાણી આપજો શું ચાલે કઈ કામકાજ એકદમ જોરદાર. મને ભાભી કઈ બાજુ છે અરે એના કોઈ ફ્રેન્ડ નથી આવ્યા છે. બાકી કોલેજમાં કેવું ચાલે કોલેજમાં એકદમ કેવું ચાલે મસ્ત ચાલે. કોલેજમાં કેવું ચાલે સારું ચાલે. ઓ બાપ રે ભાઈ 11 વાગે કે અચાનક મારે જોબ પર નીકળવું છે ઓકે મળીએ. આલે ના. અરે કંકા હું તને તારે ઇંગ્લિશ શીખવું તું ને? આજે તને ઇંગ્લિશ ચાલ ને, તને ઇંગ્લિશ શીખવું તું ને? આજે શીખવાડું તને ઇંગ્લિશ. ચાલ ને. કાકા. આ તને ઇંગ્લિશ શીખવાડું. કાંતા, દરવાજો ખોલ. તમે બહુ ખરાબ માણસ છો. હું નહીં ખોલીશ. કાંતા. તમે બહુ ખરાબ માણસ છો. હું બધાને કહી દઈશ. હું ભાઈ ભાભીને કહી દઈશ. હું મારા મા બાપને કહી દઈશ. અરે આ તને ઇંગ્લિશ શીખવાડું. જતા રહો અહીંયાથી. હું નહીં ખોલીશ. કાંતા, દરવાજો ખોલ. મને નથી ખોલવું. અરે આવો તને ઇંગ્લિશ શીખવાડું. મને કંઈ નથી સાંભળવું. તમે જતા રહો અહીંયાથી. શેઠ, આજનું કામ છોડી દો. ભાઈ તમે શું ચાલે? કઈ નહીં, જરા કાંતાનું કામ હતું. શું કરતો તું? શું કરતો હતો? અરે કામ હતું ને. શું કરતો હતો? કાંતા બહાર આવ. કાંતા અમે જ છે, બહાર આવ. કઈ નહીં થાય, બહાર આવ. અરે યાર, મને નથી ખબર. અમારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરતો હતો. ભાઈ સાચું કહું છું, જૂઠું બોલે છે. જૂઠું બોલે છે. એ મારી સાથે નીચે રસોઈમાં મને ઇંગ્લિશ શીખવાડવા બહાને મારી સાથે દુર્વ્યવહાર કરતો હતો. આ મારે ઘરે જવું છે. ભાભી મારે અહીંયા નથી રહેવું. આવું તો કોઈ થતું હોય યાર. શાંત પડી જા. બેસ અહીંયા બેસ. ભાભી મારે અહીંયા નથી રહેવું. ભાભી મને મારા મા બાપ પાસે જવું છે. હું તારું દુઃખ સમજી શકું છું. બસ તું શાંત થઈ જા હમણાં. મારે મારા ઘરે જવું છે. ભાભી મારે મારા મા બાપ પાસે જવું છે. ચાલ તું સુઈ જા હમણાં. આપણે સવારે વાત કરીએ. ચલ આવી જા. સુઈ જા. શું થયું તને? ગુસ્સો ના કર. શું ગુસ્સો ના કર? રાકેશે જોયું શું કર્યું? મનુ તમે શાંત થાઓ. આટલો ગુસ્સો ના કરાય. કેવી રીતે શાંત થવું? આવું શીખવાડ્યું છે આપણે આને? અને આને કઈ શરમ જ નથી. આ ઉંમરમાં આવું બધું કરવાનું હોય? ભણવા મોકલીએ છે ને આને આપણે કોલેજ. આ અહીંયા આવીને આવું બધું કરે છે. એ નાનો છે. પછી શું નાનો છે? આવું બધું કરવાના ટાઈમ પર નાનો ના હતો એ? શાંત થાઓ.
મનુ! મનુ! આવો સર. આવો સર. હા હું તમને ત્યાં છે લાસ. હા સર. હા હું તમને ફોન કરું છું. ગાંડે ચેક કરો. હા સર. ચાલો એના બોડી પાસે ઊભા થાઓ. ચાલો. કોણ થાય છે આ તમારા? સર અમારા ઘરના મેટ છે. લાસ્ટને સૌથી પહેલા કોણ જોયે? સર મેં જોઈ હતી. હા કોણ છે તમે? સર અમારા ભાઈ છે. તમે જોઈ હતી એમ? હા. શું થયું? નાને પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ મોકલાય. હા સર. શું થયું? સર હું સવારે ઉપરથી ઉઠીને નીચે આવી ત્યારે આને કામ માટે શોધતી હતી તો અહીંયા પડેલી હતી. બધું મોઢામાંથી ઝાગ નીકળતું હતું. કોઈ બોડીને ટચ કરી હતી તમે? કોઈ ના. કોઈએ પણ ટચ ના, કરી હતી? ના સર. તમને કોઈના પર શક છે? ના સર અમને કોઈના પર શક સર મને શક છે કોના પર? આના પર. શીતલ તું આ શું બોલે છે? ના સર આને હું કઈ કશું નથી કર્યું. આ ખોટું બોલે છે. બોલો શું થયું એટલે મને દાંડી રસ કસ્ટડીમાં અરે ના ના સર મેં આને આપણે કશું નથી કર્યું. ભાઈ ના સ્વીકાર્યું પણ સર આને હું કશું નથી કર્યું. તમને શું લાગે છે રાકેશે મારી છે કાંતાને? રાકેશ હવસના નશામાં એ હદ સુધી સંભળાઈ ગયો હતો કે ભૂલી ગયો હતો કે શું કરે છે. દાંડે આ 4 ફાઇલ કરીને સાંજે મને રિપોર્ટ આપ બરાબર? તો બોલ કેમ મારી કાંટા? સર મેં નથી મારી સર. સાચું સાચું બોલ. સાચું કહું છું સર મેં. સાચું બોલ. સર મેં નથી મારી સર. સાચું કહું છું. મારે વિશ્વાસ કરો સર. તો તને ખબર હશે ને કોણે મારી? નામ બોલ. એમાં છે ને સર એવું હતું કે પેલા દિવસે છે ને હું ભાભીના રૂમ પરથી જતો હતો. ત્યારે મેં છે ને એમના ફોન પર કોઈની જોડે વાત કરતા સાંભળ્યા. વાત કરતા હતા કોઈની જોડે. તો તમારી ભાભીએ તમને કીધું કે તમે મારો. તમે એમને કહ્યું શું આ શું ચાલે? ભાભી દેવરને કહે છે, દેવર ભાભીને કહે છે. શું છે આ? પણ સર સાચું મેં નથી મારી સર. તારી પર વિશ્વાસ અમે કેમ કર્યો? બોલ સબૂત છે તારી પાસે? અમને અમે મૂર્ખ સમજાય? મૂર્ખ સમજાય? મૂર્ખ સમજાય હે? સાચું સાચું બોલ. સાચું કહું છું સર મેં નથી મારી સર. ચાલ તું એમ કે છે ને તારી ભાભીએ કર્યું. ચાલ તારી આ ઈચ્છા પણ પૂરી કરી. હોય ને? ચાલ ચાલ હા સર અમને કરી દીધી. ચાલ ચાલ. હા સર હા 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 સર હા તમને અરે મળે સર તમે કઈ સમાચાર લાવે છો? સમાચાર? હા એ તમને પછી સંભળાવીશ. મેડમ તમારો ફોન આપજો. સર મારા ફોનની તમને શું કામ છે? આવો દાંડે ક્યાં આ રાજુ કોણ? રાજુ એ તો સર અમારો ફેમિલી ફ્રેન્ડ છે. ફેમિલી ફ્રેન્ડ? આવો કેવો ફેમિલી ફ્રેન્ડ જે રાતના તમને 2 વાગે ફોન તે પણ તમારી મિસને? શીતલ આ શું બોલે છે સર? શું છે મેડમ? રેકોર્ડિંગ પર છે સાંભળો. હેલો રાજુ, આજે કામ પડી જશે ને? હા શીતલ, આજે કામ પૂરું થઈ જશે કાંતા. શું છે શીતલ? બોલો મેડમ હવે સાચું બોલો. શું છે આ? મેં કાંતાને નથી મારી, પણ હું શું કરું? એ મને ને રાજુને બજારમાં એક સાથે જોઈ ગઈ હતી ને મારે ના છૂટકે એને મારવી પડી. એ મને બહુ બ્લેકમેલ કરતી હતી, પૈસાની માંગણી કરતી હતી. તો મારાથી શું થાય હવે? એટલે મેં રાજુ સાથે મળીને એને મારવાનો પ્લાન કર્યો. પછી રાજુએ શું કર્યું મને નથી ખબર. અચ્છા હવે વાંધો નહીં. હવે અમે શું કરશું એ તમને બતાવીશું. ગાંડે કોણ એરેસ્ટ કરો. હા સર. ચલો મેડમ. ચાલો ચાલો. ગાંડે હા હવે સર મેં નથી કશું કર્યું. ચાલ.
ચાલ તું ચાલ એ સાહેબ છોડો ને હવે. એક્સક્યુઝ મી. બોલ કેમ મારી કાંડા? કાંતા ને? કોણ કાંતા? આ લોકો કોણ છે? સાચું સાચું બોલ છે. કેમ મારી કાંડા? અરે સાહેબ હું સાચું જ કહું છું. હું તો આ લોકોને ઓળખતો પણ નથી. કોણ છે ભાઈ તું? સાચું સાચું બોલ. છેલ્લી વાર કહું છું. બોલ. સાહેબ, મારા પર ભરોસો કરો. સંભળાવો. રેકોર્ડિંગ સંભળાવો. સાંભળ. કઈ રીતે મારી છે? બોલ કાંડા. કેમ મારી કાંડા? સર મારે કાંતાને નથી મારી. પણ આના કહેવા પર મેં કાંતાને મારી હતી. અમે બંને રિલેશનશિપમાં હતા. પણ કાંતા અમને જોઈ ગઈ હતી બજારમાં એક સાથે. અમને બ્લેકમેલ કરતી હતી સર. તો શું કરવાના? એટલે મારવી પડી. ખબર છે મને મારાથી ભૂલ થઈ ગઈ. પણ જો એ મનુને કહી દેતે ને તો હવે મેં ફસાવાના હતા. મારવી પડી. ઝેરની ગોળી આપી સાહેબ. એના પાણીના બોટલમાં નાખી દીધી. બસ આ બધું મેં આના કેવા પર કર્યું સર. મારો કોઈ વાંક નથી. દાડે ચાલ. ચાલ મેડમ ચાલ ચાલો આખરે બંને ગુનેગારો પકડાયા. રાજેશ નિર્દોષ હતો અને રાજુએ પોતાનો ગુનો સ્વીકાર્યો. મિત્રો સાવધાન રહો, સતર્ક રહો અને જોતા રહો સાવધાન ગુજરાત. આપણે મળીએ નવા સનસનીખેજ એપિસોડમાં.